બે શબ્દો ભૂપેન્દ્રભાઈને પણ કહું છું, વિનંતી કરું છું, આપણને લાગણી વ્યક્ત કરશે આદરણીય ભૂપેન્દ્રભાઈ. સરદાર ધામ ખાતે આજના અભિવાદન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, સરદાર ધામના પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરિયા, મંચ ઉપર ઉપસ્થિત સૌ ટ્રસ્ટીગણ, આપ સૌને મારા નમસ્કાર. મારી પાસે બધું રેડી હોય છે એટલે ચિંતા નહીં. વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ભારત દેશમાં ઉજવાઈ રહી છે. દેશની આઝાદી અપાઈને આઝાદી પછી 562 જેટલા દેશી રજવાડાઓ ભારતમાં વિલીન કરીને અખંડ ભારતનું ઘડતર સરદાર સાહેબે કર્યું. અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ, યુગ પુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના આપણે સૌ વારસદાર છીએ, એનું આપણને સૌને ગૌરવ છે. બીજી ગૌરવની વાત એ પણ છે કે દેશના લોંગેસ્ટ સર્વિંગ હોમ મિનિસ્ટર અને પ્રથમ સહકારિતા મંત્રી, ગાંધીનગરના જનપ્રિય સાંસદ આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના અભિવાદનનો આજનો અવસર છે. અત્યાર સુધીમાં સૌથી લાંબી ગૃહમંત્રી તરીકેની જવાબદારી સાહેબે નિભાવી છે. સરદાર સાહેબ હંમેશા માનતા કે કોઈ પણ સમાજની પ્રગતિ સ્ત્રીના સશક્તિકરણ વગર શક્ય નથી. તેમના આ વિચારો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કન્યા કેળવણી પ્રોત્સાહન આપીને મૂર્તિમંત કર્યો છે. તાજેતરમાં જ 300 દીકરી રહી શકે એવી કન્યા છાત્રાલયનું લોકાર્પણ થયું છે. ભણેલી દીકરી 2 કુળ તારે એ વાતને બરોબર સમજીને સરદાર ધામે કન્યા કેળવણીનો પાયો મજબૂત કર્યો છે. આજે સરદાર ધામે દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે 100 કરોડની દીકરી દત્તક યોજનાનો માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હાથે શરૂ કરી છે. સમાજના શ્રેષ્ઠદાતાઓના આર્થિક સહયોગથી દીકરીઓનું ભણતર ઉજ્જવળ બનશે. દીકરીઓને જ્ઞાન શક્તિથી સજ્જ કરવાની આ દીકરી દત્તક યોજનાનો પ્રારંભ જે કરાયો છે એમાં વધુ ને વધુ સારી રીતે આગળ વધાય એ આપણા બધાની લાગણી છે. શ્રી અમિતભાઈ શાહ સાહેબે દેશના સૌથી પ્રથમ સફળ ગૃહમંત્રી તરીકેની સીમાચિહ્નો પ્રસ્થાપિત કર્યા છે. ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને આદરણીય શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ગૃહ વિભાગે આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા, સરહદી વ્યવસ્થાપન અને રાષ્ટ્રીય એકતાના ક્ષેત્રોમાં અનેક મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે. દેશની સીમા અને સેના બેય મજબૂત થયા છે. એક સમયે જમ્મુ અને કાશ્મીરમાં 370 કલમ રદ થઈ શકે એવું કોઈ વિચારી નહોતું શકતું, પણ આજે 370 અને 35A માન્ય અમિતભાઈ શાહે સંસદમાં આર્ટિકલ બંને નાબૂદ કરાઈ અને એક એવું ઉદાહરણ કે જેને આપણને બધાને આજે આ વર્ષે પહેલી વખત તિરંગા સાથે ત્યાં આગળ યાત્રા નીકળે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. અમિતભાઈ શાહ સાહેબે ગેરંટી આપી છે કે 31 માર્ચ 2026 સુધીમાં નક્સલવાદ પણ સંપૂર્ણ ભારત દેશમાંથી નિકાલ થઈ જવાનો. એટલે જ્યારે 2047માં આપણે વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે અને અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ છે એમાં માન્ય વડાપ્રધાન શ્રી અને અમિતભાઈએ સ્વદેશી ઉપર ભાર મૂક્યો છે. અને આપણે આત્મનિર્ભર તરફ આગળ વધવું હોય તો સ્વદેશી ઉપર જેટલો વધારે ભાર મૂકીશું તો એમાં પણ આપણી પ્રગતિ ઝડપથી થવાની છે. તો આ દિવાળીમાં જેટલું બને એટલું સ્વદેશી અપનાવી અને આપણે વિકસિત ભારત પર આગળ વધીએ
એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય કરવી.